અમરેલીથી ગાવડકા તરફ જતા માર્ગ પર આજે બપોરના સમયે એક એસટી બસ અને 4 વ્હીલર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક અંદર જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ અતિ આધુનિક રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી કારના પતરા ચીરીને અંદર ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં 25 વર્ષીય યુવાન અભયભાઈ મુકેશભાઈ હિરપરાનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપ્યો છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર સ્ટાફના હિંમતભાઈ બાંભણિયા, ગોહિલ ભગતસિંહ, ભીમાણી ઋત્વિક, જગદીશભાઈ ભૂરિયા, હરપાલસિંહ ગઢવી અને ધવલભાઈ ચાવડાએ કામગીરી બજાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.